માલાબાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રીમતી જે મહેતા ગર્લ્સ હાઈસ્કૂલ સિહોરની 23 વિદ્યાર્થીની માટે વિશેષ શિષ્યવૃત્તિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. શબ્દોથી આપણે સ્વાગત કરું છું. હવે હું વિનંતી કરીશ અમારા બ્રાન્ચ મેનેજર ઉજ્જવલ સરને જે અમારા માલાબાર વિશે 2 શબ્દો આપણે કહેશે. તથા તેમના પરિવારજનો તથા શિક્ષકગણનું હું વૈશાલીબા પરમાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. બોલતો ઉપસ્થિત મહેમાનગણ, એમાં ખાસ આપના આજના ચીફ ગેસ્ટ શિક્ષણ અધિકારી શ્રી હિતેન્દ્રસિંહજી પટેરિયા સાહેબ, રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત શિક્ષક શ્રી એવા અજીતસિંહજી સોલંકી સાહેબ, લાભાર્થી બહેનો, એમના પરિવારજનો તથા શિક્ષકગણ, દરેકને હું અને મારી ટીમ દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ ઉપસ્થિત રહેવા માટે. થોડુંક હું માલાબાર વિશે હું તમને નજીકથી સમજાવવાની કોશિશ કરીશ કે માલાબાર એટલે કે 1993થી બહુ શોર્ટમાં બતાવીશ જેથી કરીને બધાનો સમય ચાલ્યો કરી શકાય. 1993થી માલાબારની શરૂઆત થઈ કેરલા ક્રિકેટથી. પહેલો શોરૂમ કેલિકટમાં માલાબારે 400 સ્ક્વેર ફૂટનો સ્ટાર્ટ કર્યો હતો. આજે એ ઘટાદાર વટવૃક્ષ બનીને 375થી પણ વધારે શોરૂમ ભારતભરમાં છે અને 15 દેશોમાં કાર્યરત છે. માલાબારનો ભાગ છે માલાબાર ચેરિટેબલ ટ્રસ્ટ. ચેરિટેબલ ટ્રસ્ટના અંદર મેં એક ગ્રુપ કામ કર્યું છે અનલ કરીને. એ પર્ટિક્યુલર ત્યાંનો તળપદો મલયાલી શબ્દ છે. અનલનો મતલબ અંગ્રેજીમાં એટલે કે શેડો. ભાવનગરી જે ગુજરાતી ભાષામાં વાત કરીએ તો છત્રછાયા કવચ. એના ભાગરૂપે 4 મેઇન હિસ્સામાં અલગ અલગ રીતે ખંડન રોકાયેલું છે. જેમાંનો એક મેઇન હિસ્સો છે વુમન એમ્પાવરમેન્ટ, જેના માટે આપણે ભેગા થયા છે, સ્કોલરશિપ પ્રોગ્રામ. બીજો છે હંગર ફ્રી વર્લ્ડ એટલે કે ભૂખ્યાને ભોજન, જે પર ડેના 1.84 લાખ માણસોને રોજનું ફૂડ ડિસ્ટ્રીબ્યુશન થાય છે. અને ત્રીજું છે ગ્રાન્ડમાં હોમ, જે અત્યારે હાલમાં કાર્યરત છે કેરલા, બેંગ્લોર, હૈદરાબાદ અને બહુ ટૂંક જ સમયની અંદર ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશને કરવા માટે ગુજરાતમાં આઈ થિંક જગ્યા લેવા માટેની પ્રબળ તૈયારીઓ ચાલી રહી છે. એ ગ્રાન્ડમાં હોમ એટલે કે જે વૃદ્ધ લેડીઝ કે નિસહાય લેડીઝ, ઘરેથી તરછોડાયેલી અથવા તો નિસંતાન લેડીઝ, એની દેખરેખ, ખાવું, કેરટેકર તરીકેની પ્રોસેસનો ભાગ છે. પહેલી મેં વાત કરી વુમન એમ્પાવરમેન્ટ થઈ, બીજી વાત થઈ આપણે હંગર ફ્રી વર્લ્ડ થઈ, ત્રીજું થયું ગ્રાન્ડમાં હોમ અને ચોથું છે મેઇન MMLC માલાબાર માઇક્રો લર્નિંગ સેન્ટર, જે આજે ગુજરાતના દરેક શોરૂમમાં, દરેક સિટીની અંદર કાર્યરત છે. ભાવનગર માટે આપણને મંજૂરી મળી પણ ગઈ છે. શોર્ટ ટાઈમમાં આપણે એ શરૂ થશે. અમારા ચીફ ગેસ્ટ ભાવનગર જિલ્લાના શિક્ષણ અધિકારી શ્રી હિતેન્દ્રસિંહજી પટેરિયા સાહેબને સન્માનિત કરવા હું વિનંતી કરીશ અમારા બ્રાન્ચ મેનેજર ઉજ્જવલ સર. હિતેન્દ્રસિંહજી પટેરિયા સાહેબ. વ્યક્તિના ઈરાદા મક્કમ હોય તો દરેક મુશ્કેલીનો સામનો કરવા તે સક્ષમ બની જાય છે. કિંમતી ઘડિયાળો તો ઘણા લોકો પહેરે છે, પણ એ ઘડિયાળમાં ચાલી રહેલા સમયની કિંમત બહુ ઓછા લોકો સમજતા હોય છે. આપણી વચ્ચે ઉપસ્થિત એવા આજના અમારા ગેસ્ટ ઓફ ઓનર રાષ્ટ્રપતિશ્રીના હસ્તે એવોર્ડથી સન્માનિત શ્રી અજીતસિંહજી સોલંકી સાહેબને સન્માનિત કરવા હું વિનંતી કરીશ અમારા બ્રાન્ચ હેડ અસુર સરને.
પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે અને પહેલા બીજા ધોરણમાં જ ભણેલ છે અને વલભીપુરમાં સરકારી શાળામાં જ કામ કર્યું છે. પણ અત્યારે જે હું તો નિવૃત્ત થઈ ગયો 12 વર્ષથી, પણ મને આજ આનંદ વિશેષ એટલે છે કે હું નાનું એવું વલભીપુરમાં કામ કરું છું. એમાં મને આજ પ્રોત્સાહન એવું મળ્યું કે અમને એક અમદાવાદમાં વલભીપુરના એક વતની અને અમદાવાદમાં એ વર્ષોથી રહે 90 વર્ષની ઉંમરના, અને એણે કીધું કે હું તો વલભીપુર મારું વતન છે, પણ મને ઈશ્વરે કંઈક આપ્યું છે તો મારી પાસે થોડીક એવી રકમ છે અને દીકરીઓના કે દીકરાઓ કે જેને આર્થિક સ્થિતિ ખૂબ નબળી છે, ખાસ કરીને ગ્રેજ્યુએશનમાં, એ દીકરીને ઉચ્ચ અભ્યાસ માટે મારે થોડાક પૈસા વાપરવા. એમને ગુજરી જવાને 10 દિવસની વાર હતી અને વલભીપુરથી અમે સાહેબ ત્યાં ગયા અને એમણે અમને 15 લાખ રૂપિયા આપ્યા. શરત એવી કરી કે આ 15 લાખ તમે ફિક્સમાં મૂકી દેજો, એનું વ્યાજ આવે ને એમાં દીકરા દીકરીઓને જેની સ્થિતિ નબળી છે ને ભણાવજો. તો અમે છેલ્લા 5 વર્ષથી આવું નાનું એવું કામ કરીએ છીએ. પણ અહીંયા જ્યારે માલાબાર આવું શોરૂમ તો તનિષ્ક અને કેટલા બધા આપણે બધા ઘણા બધા ચાલે છે, પણ આવી પહેલ, અને સાહેબે વાત કરી કે 2%, પણ મેં હમણાં સાંભળ્યું કે આ તો 5% કાઢે, એટલે ઘણી મોટી વાત કહેવાય. અને આ વખતે 32 નો જે ટાર્ગેટ છે, 32 દીકરીઓ આપણી પસંદ કરી છે, એમના વાલીઓ પણ આવ્યા છે. જો કે ઘણા સમયથી લાંબુ ભાષણ નથી કરવાનું, તમે કેટલા સમયથી બેઠા છો મને બરાબર ખબર છે, પણ વધારે નહીં કહેતા. ખરેખર તમે બધા તમારા દીકરીઓ માટે અને ખાસ કરીને દીકરીઓ માટે આ કામ કર્યું છે. અને આ દીકરીઓ સાહેબે તો કેટલી મોટી ખાતરી આપી કે જ્યાં મારી જરૂર પડે ત્યાં કહેજો. અને આ જે માલાબાર સંસ્થા છે એ આવી રીતે બરોડામાં તો મને કીધું 38 લાખ રૂપિયા